માંડવી નગરપાલિકા ચૂંટણીમાં ફોર્મ ચકાસણી મુદ્દે વિવાદ. ભાજપ સામે મેદાનમાં કોંગ્રેસ, આપ અને 3 સશક્ત અપક્ષો વચ્ચે જંગ જામશે. માંડવી નગરપાલિકાની વર્ષ 2026ની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન જ વહીવટીતંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા થયા છે. આ ચૂંટણીમાં કુલ 69 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ ચકાસણી પ્રક્રિયા દરમિયાન 19 જેટલા ઉમેદવારોના ફોર્મ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. કેટલાક ફોર્મમાં ઉમેદવાર દરખાસ્ત કરનાર કે ટેકા કરનારની સહી ન હોવાના કારણે ચૂંટણી અધિકારીએ આ ફોર્મ રદ કર્યા હતા. જો કે આ મુદ્દે અસરગ્રસ્ત ઉમેદવારોએ રજૂઆત કરી હોવા છતાં તેમની માંગણી સ્વીકારવામાં આવી ન હતી. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ચૂંટણી તંત્ર દ્વારા બેવડું વલણ અપનાવવામાં આવ્યું છે, કારણ કે અમુક ઉમેદવારોની ફી ઓછી હોવા છતાં બાકીની ફી ભરાવીને ફોર્મ મંજૂર કરાયા હતા અને સોગંદનામામાં સહી ન હોય તેવા કિસ્સામાં પણ નવા સોગંદનામા સ્વીકારીને ફોર્મ માન્ય રાખવામાં આવ્યા. રદ થયેલા ફોર્મમાં મોટાભાગના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો હોવાથી બંને પક્ષોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ અન્યાય સામે તેમણે આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ફોર્મ ખેંચવાની અંતિમ તારીખે રાજકીય પક્ષોમાં ભારે ખેંચતાણ જોવા મળી હતી, જેમાં હરીફ પક્ષો માત્ર એક ઉમેદવારનું ફોર્મ ખેંચવામાં સફળ રહ્યા હતા. આખરી ચિત્ર સ્પષ્ટ થતાં હવે માંડવી નગરપાલિકાના જંગમાં ભાજપના 23, કોંગ્રેસના 21, આમ આદમી પાર્ટીના 1 અને 3 સશક્ત અપક્ષ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ખાસ કરીને આ 3 અપક્ષ ઉમેદવારો પોતાની મજબૂત પકડ ધરાવતા હોવાથી તેઓ સત્તાધારી ભાજપ માટે મોટો પડકાર સાબિત થઈ શકે તેમ છે. હવે જ્યારે તમામ પક્ષો અને અપક્ષો ચૂંટણી પ્રચારમાં ઝંપલાવી રહ્યા છે, ત્યારે માંડવીના સુગ્ન મતદારો કોના પક્ષમાં મતદાન કરીને સત્તાનું સુકાન સોંપે છે તે જોવું રસપ્રદ રહેશે. બ્યુરો રિપોર્ટ, ધર્મેન્દ્રસિંહ ડુમાસિયા, માંડવી.